એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી. અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડીયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું છું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આપ્યો ગળદા ઉપર બેહી. અને જવાબનું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચીશ. અને હજી ગોપાલભાઈ આજ ન આવે, ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહેશે એમ. પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી. હું આવ્યો કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા માટે શું સંદેશો, કારણ કે હજુ સુધી આવ્યો નથી એટલે એનો સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા.